નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આજકાલ રોગો એવા નીકળ્યા છે અને એમાંય કેન્સરનું નામ પડે એટલે એવું કહેવાતું હતું કે કેન્સર એટલે કેન્સર, માનવના જીવનનો કેન્સર હોય તો અંત આવી જાય એવું માનવામાં આવતું હતું। પરંતુ હવે ધીમે ધીમે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું કે કેન્સરના રોગને મટાવી શકાય છે જો સમયસર કેન્સર જો આપને ડિટેક્ટ થઈ જાય તો। અને એ ડિટેક્શન માટે હવે જાગૃતિ પણ આવી છે, લોકો કેન્સરના અગાઉથી ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ ક્યાં કરાવવા ટેસ્ટ એ પણ એક ચિંતા હતી। નવસારી જેવા નાના શહેરમાં કેન્સરનું નિદાન કરવા માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હતી, એટલે લોકો બહાર મોટા શહેરોમાં જતા હતા અથવા અન્ય રાજ્યોમાં જતા હતા। પરંતુ નવસારીમાં 2011થી લીલાબા ચીમનભાઈ પારેખ કેન્સર સેન્ટર એટલે કે બાનું શરૂઆત થઈ ગઈ હતી અને 3 જાન્યુઆરી 2011ના દિવસે આ કેન્સર સેન્ટર શરૂ થયા બાદ નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ગુજરાત અને ગુજરાત બંધના બહારથી લોકો પણ અહીંયા આ કેન્સરની સારવાર લેવા માટે આવતા થયા છે। અને છેલ્લા 10 વર્ષથી આ સેન્ટરે અનેક લોકોને કેન્સરનું નિદાન કર્યું છે, અનેક પ્રકારની સારવારો આપવામાં આવે છે। ત્યારે જમાનો બદલાય, સમય બદલાય, એ રીતે ટેકનોલોજીનો પણ વિકાસ થતો હોય છે અને ટેકનોલોજીના વિકાસ સાથે સાથે સતત આ કેન્સર સેન્ટર જે છે અપડેટ થતું રહ્યું। અલગ અલગ પ્રકારના નવા જે જમાના પ્રમાણે મશીનો જરૂર પડે તે રીતે મશીનરી પણ બદલાતી આવી અને અલગ અલગ નવા મશીનો આવ્યા। ત્યારે નવસારીનું ગૌરવ કહી શકાય તેવું હાલ આ બા કેન્સર સેન્ટરમાં અનેક લોકો સારવાર લઈ રહ્યા છે અને ઉચ્ચ કોટીની સારવાર કે જે સારવાર મોટા શહેરોમાં મોટા રૂપિયા ખર્ચવા કરતા પણ નથી મળતી, તે સારવાર આપણા ઘર આંગણે ઉપલબ્ધ થઈ રહી છે। ત્યારે આ સમગ્ર બા સેન્ટરના ડાયરેક્ટર તરીકે પરિમલભાઈ કામ કરી રહ્યા છે। પરિમલભાઈનું એક સપનું હતું કે મારા શહેરમાં એવું સેન્ટર બને કે કેન્સરનો દર્દી બહારથી એટલે કે અન્ય શહેરો કે અન્ય રાજ્યમાંથી મારે ત્યાં સારવાર લેવા આવે, અને એ ઉજાગર કરી 2011થી આજ સુધી કાર્યરત છે। ત્યારે સાહેબ, આ સેન્ટરમાં શું અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને કયા પ્રકારે છેલ્લા 10 વર્ષ 2011થી આપણે આ સેન્ટર ચાલુ કર્યું આજ સુધી શું અપડેટ છે અને અત્યારે શું ટેકનોલોજી આપણી પાસે છે? આભાર જીતેન્દ્રભાઈ અને નવસારી લાઈવ ન્યૂઝનો। આપણે આ કેન્સર સેન્ટર જ્યારે ચાલુ કર્યું 2011માં, એનો પાયો 1997માં ટ્રસ્ટ બનાવીને કર્યો હતો। આપણા મોદી સાહેબે અમને 2005માં જગ્યા આપી અને આ જગ્યા સંસ્થા ચાલુ કરતા અમને 2011 થયું। ત્યારે પણ આ રેડિયેશન મશીન દુનિયાનું આધુનિક હતું। અત્યારે એ મશીનની લાઈફ ઓક્ટોબર 25માં પતી જવાથી અત્યારે ટ્રુ બીમ જે દુનિયાનું લેટેસ્ટ રેડિયેશન મશીન છે વેરિયન્ટ કંપનીનું, એ આપણા નવસારીમાં કાર્યરત થયું છે। એ મશીનની માહિતી વિશેષ ડૉક્ટર સોલંકી આપશે આપણને। એ મશીનને સંલગ્ન 3.5 કરોડનું 4D સિટી સ્કેન સિમેન્સ કંપનીનું પણ મૂક્યું છે। એ સિવાય અમારી પાસે મેમોગ્રાફી, પેટ સિટી સ્કેન, ગામા સ્કેન, રેડિયો એક્ટિવ આયોડિન હાઈ સોર્સ થેરાપી, આ જે બધી વસ્તુઓ છે એ આપણી આજુબાજુની સંસ્થા કે સુરતની સંસ્થામાં બી સ્પેક્ટ એટલે કે પેટ સિટી સ્કેન સિવાયનું મશીન કે રેડિયો એક્ટિવ આયોડિનની ટ્રીટમેન્ટ બીજે ઉપલબ્ધ નથી। અને આ સરકારી જગ્યા પર છે અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, એટલે મેજોરિટી ટ્રીટમેન્ટ રેડિયેશન, કીમો એ બધું કાર્ડમાં ફ્રી થાય છે અને બધી જ વિષયના નિષ્ણાત ડૉક્ટરો અહીંયા સર્વિસીસ આપે છે। કમ્બાઇનિંગ હોલ ટીમ, વી આર સર્વિંગ ધ વર્લ્ડ લેટેસ્ટ ટ્રીટમેન્ટ એટ નવસારીઝ ડોર સ્ટેપ। તો જાહેર જનતાને મારી એટલી જ વિનંતી છે કે કોઈ પણ મનમાં કોઈ પ્રશ્ન હોય નિરાકરણ કરી લેજો, પણ અહીંયા 100% સ્વચ્છ અને ઈમાનદાર સારવાર થાય છે। તો જાહેર જનતાને કેન્સરની મર્યાદામાં રહીને અમે આની સચોટ સારવાર આપીએ છીએ, એનો ઉપયોગ કરવા વિનંતી। પરિમલભાઈ, આજકાલ સોશિયલ મીડિયા પોતે જ એક એવું પ્લેટફોર્મ બન્યું છે અને ગૂગલ, અને હવે તો પછી બાકી રહી જાય તો હવે તો એટલા બધા લોકો આવી ગયા છે અને ખાસ કરીને જ્યારે લોકો કંઈક પણ વસ્તુ હોય ત્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરતા હોય છે, લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ સારવાર, અને કેન્સરથી માંડીને કેન્સરની સારવાર શું ઇવન લોકો તો મેડિસિન પણ જાતે ખરીદતા થઈ ગયા છે એઆઈના માધ્યમથી। આવા જમાનામાં આપણે કેટલા અપડેટ છીએ સાહેબ, અને આપણે ત્યાં કઈ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી કયા પ્રકારની છે? અન્ય સેન્ટરોમાં ખાલી સેન્ટરોમાં બોર્ડ મારીને સેન્ટર ચાલુ થઈ, આપણે ત્યાં કેટલી લેટેસ્ટ ટેકનોલોજી છે? મારે એટલું જ કહેવાનું કે અમારી સંસ્થામાં ટાટા કેન્સર, અમદાવાદ કેન્સરના ડૉક્ટરો એટેચ છે અને આ સરકારી જગ્યા છે, એટલે અહીંયા કશું જ વસ્તુ અમે હંબક ના કરી શકીએ। જે બોલીએ છીએ એ 100% છે। બીજું કે
તમે કદાચ જ્ઞાનોત્સવ સ્વામીને સાંભળ્યા હશે તો તમે જે મીડિયાની વાત કરી કે એક લીલું ટપકું ને એક લાલ ટપકું. લીલું એટલે વોટ્સએપ, લાલ એટલે યુટ્યુબ, બરાબર. આ બે મીડિયા તમારો જીવનનો 80% ટાઈમ ખાઈ જાય છે. એટલે જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીના સંકટમાં તમે લપેટમાં આવો તો મારી એટલી જ નમ્ર વિનંતી છે કે જે તે આમાં પણ 3-4 જાતના ડૉક્ટરો આવે, કીમો, રેડિયેશન, સર્જરીના, તો જે તે ડૉક્ટરને મળીને અથવા તો ન સંતુષ્ટ થાય તો સેમ ડૉક્ટરનો સેકન્ડ અભિપ્રાય લાગીને તમે સચોટ નિર્ણય લો. ગૂગલ અને AI અમને હજુ 61 વર્ષે પણ આ કેન્સર હંફાવે છે, તો ગૂગલ વાંચીને એક્સપર્ટ બનવાની કોશિશ ના કરશો અને આપના જીવનનો અખતરો ના કરશો. સાચી અને સારી સારવાર કરો. કેન્સર ખૂબ કોન્ટ્રોવર્સિયલ સબ્જેક્ટ છે. સાચી માહિતી અને સાચી સારવાર કરવાથી 170% પેશન્ટો સારા થાય છે. તમે 70માં આવો, છેલ્લા 30માં ન આવો. આભાર. સાહેબ, બીજો સવાલ મારો એ છે કે કેન્સર થાય પછી તમારી પાસે આવે, પણ અમારે કેન્સર જ ન થાય એ માટે શું કરવું પડે? આ સેન્ટર એ માટે કંઈ કામ કરે છે? હા, એના માટે એવું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પણ અનફોર્ચ્યુનેટલી આ દુનિયામાંથી એક્ઝિટ પ્લાન ભગવાને હૃદય, કિડની, કેન્સરમાંથી રાખેલા જ હોય છે. હવે ધારો કે તમે જે કહો છો, આપણે એક બહેનોની વાત કરીએ કે સ્તન કેન્સર કે ગર્ભાશયનું કેન્સર, હવે એમના તો ક્યાં એમને એવું વ્યસન હોય છે. અને એવું કહેવાય છે કે સ્તનમાં જ્યારે ધાવણ ના આપ્યું હોય કે માં ન બની હોય તેને કેન્સરના ઇન્સિડન્સ વધારે છે. પણ એની સામે કોન્ટ્રોવર્શિયલ વસ્તુ એ છે કે મારા વોર્ડમાં જ અત્યારે 2 સ્તન કેન્સર છે, એક 4 જ છોકરાની માં છે. એટલે એ બધી વસ્તુઓમાં આપણે કેવું છે જીતુભાઈ, આપણે અટકાવી ના શકીએ, પણ જો ફર્સ્ટ સ્ટેજમાં આવે તો કેન્સર સુગર અને પ્રેશર કરતાં સસ્તી સારવાર છે, વન શોટ ટ્રીટમેન્ટ છે. તો આપણે એને એવી રીતે લઈએ કે વહેલા આવીને જો એના પર વિજય પ્રાપ્ત કરીએ તો એનો ડર નીકળી જાય. તમે અત્યારે નવસારીમાં હું 1996-97 આવ્યો છું, ત્યારના ઓપરેટ કરેલા જીવિત પેશન્ટોના પણ નંબર્સમાં ઉદાહરણ આપી શકું. તો ગભરાયા કરતા ચેતીને વહેલા આવો અને જંગ જીતો. તો જુઓ, કેન્સર એટલે કેન્સર નહીં, પરંતુ તમે બચી શકો છો. અગાઉ તમે એના માટે નિયમિત રીતે તમારા શરીરને, તમારી બોડીને ચેકઅપ કરાવી શકો. પરંતુ નવસારીમાં જે લેટેસ્ટ મશીન આવ્યું છે, કે જે મશીન આખા ગુજરાતમાં ક્યાંય નથી, એ મશીન પર ચોક્કસ આપણે મશીન વિશે પણ સમજીશું કે શું છે આ મશીન અને એનાથી શું થાય છે લાભ. તો એ લાભ અને એ મશીન લાવવાથી, કારણ કે ઘણીવાર એવું થાય કે મશીનની કિંમતોથી આપણે બધા અંજાઈ જતા હોય, પણ કિંમતો કરતાં એ મશીન કેટલું પરફેક્ટ કામ કરે છે તે જાણવા માટે અહીંના નિષ્ણાંત તબીબ સોલંકી સાહેબને આપણે પાસે આવ્યા છે. આ મશીન જુઓ છો, આ લેટેસ્ટ મશીન છે અને આ લેટેસ્ટ મશીનમાં કેન્સરની પરફેક્ટ સારવાર થવા જઈ रही है. 3 तारीखे एનું उद्घाटन થવા જઈ રહ્યું છે. सोलंकी साहब, क्या है ये मशीन की खासियत? वैसे तो मशीन ही होता है, तो ये क्यों मशीन लाए, इतना महंगा और इतना क्यों लाए यहाँ? नमस्कार, मैं डॉक्टर सुरेंद्र सिंह सोलंकी हूँ. पिछले 15 सालों से यहाँ अपनी सेवाएं दे रहा हूँ. मैं एज ए रेडिएशन ऑन्कोलॉजिस्ट इस जगह पे कार्यरत हूँ. ये मशीन जो है, इस मशीन का नाम ट्रू बीम रेडिएशन थेरेपी मेडिकल लीनियर एक्सीलेटर है. ये वर्ल्ड की लेटेस्ट रेडियोथेरेपी यूनिट है और इसमें हम बहुत सारी नई चीज़ें कर सकते हैं जो पुरानी मशीनें या दूसरे हॉस्पिटल्स में जो होता है उसमें ज़्यादा बेटर चीज़ों को काम कर सकते हैं. फॉर एग्जांपल, इस मशीन में जो हमारे पास जो काउच है, काउच का रोटेशन 6 डिग्री काउच रोटेशन होता है. इसमें हम सही से पेशेंट को मैनेज कर सकते हैं, सही से उसको पोजीशन दे सकते हैं. अगर आप देखें इस यहाँ पर ड्यूरिंग ट्रीटमेंट हम लोग पेशेंट को इस तरीके से लिटाते हैं. लिटाने के बाद में फिर मशीन फायर होती है. फायर होने के बाद में क्या होता है कि मशीन का जो ट्रीटमेंट है वो यहाँ से हेड से रेडिएशन आता है और मशीन रोटेशन करते हुए ट्रीटमेंट देती है. तो इसमें हम ये सारी टेक्निक्स, जो लेटेस्ट टेक्निक है, वीमेट टेक्निक है, उसको यूटिलाइज करते हैं. अच्छा, ये मशीन महंगी क्यों है? क्योंकि इसमें लेटेस्ट सारी जो नई चीज़ें हैं वो सब इंट्रोड्यूस की गई हैं. इसमें हमारे पास में 6, 10 और 15 MV की जो मेगा वोल्टेज यूनिट का फोटॉन्स हैं और 9 to 12 MV का इलेक्ट्रॉन्स बीम है. उसमें वो हम सारी चीज़ें यूटिलाइज करते हैं पेशेंट्स के लिए. ट्रीटमेंट वाइज में हम हेड एंड नेक, ब्रेस्ट, सर्विक्स और ब्रेन ट्यूमर्स बहुत ज़्यादा यूज़ करते हैं. यहाँ पे क्योंकि गुजरात में हेड एंड नेक, गुटखा तंबाकू बहुत ज़्यादा प्रचलन है, तो हम हेड एंड नेक में लगभग हमारे 60 to 70% पेशेंट हेड एंड नेक के होते हैं. बाकी ब्रेस्ट और सर्विक्स के पेशेंट्स कम होते हैं. बट कभी कभी अगर ट्यूमर अगर बहुत ज़्यादा डीप सीटेड है, अगर लंग्स के आसपास है, लंग्स में है, तो हम उसके लिए हाइपोफ्रैक्शन रेडियोथेरेपी जो नई टेक्निक है वो यूज़ करते हैं. वो सारी चीज़ें इस मशीन से पॉसिबल है. अभी नई टर्म है स्टीरियोटैक्टिक रेडियोथेरेपी.
इसमें हम बहुत ज़्यादा डोज देते हैं कम फ्रैक्शन के लिए, जो ब्रेन के लिए यूज़ होता है वो भी हम सारी चीज़ें हम इस मशीन्स में कर सकते हैं। यानी ये कह सकता हूँ टेक्निकली तो आपने जो समझाया शायद वो कोई डॉक्टर ही जान सकता है, मैं एक कॉमन आदमी हूँ ये समझ सकता हूँ कि अभी कैंसर की लेटेस्ट ट्रीटमेंट रेडिएशन की यहाँ मिल सकती है। आप दुनिया के किसी भी कोने में चले जाएं, जो चीज़ लेटेस्ट ट्रीटमेंट एज ए हाईएस्ट सेंटर जैसे टाटा मेमोरियल हॉस्पिटल है, जीसीआरएम है, जो भी लेटेस्ट ट्रीटमेंट वहाँ अवेलेबल है वो सारा का सारा ट्रीटमेंट यहाँ पर पेशेंट को मिल सकता है, ये हमारी गारंटी है। તો આપે જોયું કે શું કરવા બીજે જવું પડે અને બીજેથી લોકો અહીંયા એટલા માટે આવે કારણ કે દુનિયાની અત્યારે જે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે એ ટેકનોલોજી આપણા શહેર નવસારીમાં બા કેન્સર સેન્ટરમાં આવી ગઈ છે। તો ચોક્કસ આપણે બધાને એવી પ્રાર્થના કરીએ કે કોઈને કેન્સર ન થાય, કારણ કે કેન્સર ન થાય અથવા તો આપણે બીમાર ન પડીએ તે સૌથી મહત્વનું છે અને એ માટે આપણે જાગૃતિ રાખીએ। પણ જો કદાચ ક્યાંક તમારા સગાવાલા અથવા તો કોઈ તમારા અડોશ પડોશ બા કેન્સર હોસ્પિટલમાં માત્ર કેન્સરની નહીં પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે જે પણ અહીંયા સાધનો એટલે કે જે પણ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા જ અપડેટેડ છે। આપ જોઈ રહ્યા છો આ સીટી સ્કેન મશીન છે અને સીટી સ્કેન મશીન પણ અહીંયા જે છે એ લેટેસ્ટ ટેકનોલોજીનું અહીંયા લાવવામાં આવ્યું છે। માત્ર કેન્સરના નહીં પણ અન્ય કોઈ પણ પેશન્ટ પણ અહીંયા આવીને સીટી સ્કેન કરાવી શકે છે। શું છે આ મશીનની વિશેષતા એ ચોક્કસ જાણવાની કરીશું। બોલો સાહેબ, શું મશીનની વિશેષતા છે? આ મશીન એકદમ લેટેસ્ટ ટેકનોલોજીનું છે, હાલમાં જ લોન્ચ થયું છે। એકદમ હાઈ સ્પીડ મશીન છે, એકદમ કમ્ફર્ટેબલ મશીન છે, પેશન્ટને ગભરાટ એવું થાય ને એની માટે મોટા આકારનો ગોળાકાર છે ને દરેક પ્રકારના સીટી સ્કેન થશે, મગજના, છાતીના, પેટના, હાડકાના, એ રીતે દરેક પ્રકારના ને બોડીની નસોના કરવાનો હોય તો પણ થશે। એટલે નસો સુધીના આપણે સીટી સ્કેન કરી શકો છો। સાહેબ આવું મશીન નવસારીમાં અથવા દક્ષિણ ગુજરાતમાં ક્યાંય ખરું અત્યારે લેટેસ્ટમાં કે? ના, આ લેટેસ્ટમાં હમણાં કશે નથી, હમણાં જસ્ટ હજુ અહીંયા જ આવ્યું છે લેટેસ્ટમાં। તો જુઓ આ લેટેસ્ટ મશીન અહીંયા એટલા માટે છે કારણ કે અહીંયા તમામ ટેકનોલોજી અપડેટ થતી હોય છે, ત્યારે નવી ટેકનોલોજી સાથેનું આ નવું સીટી સ્કેન મશીન અને આ સીટી સ્કેન મશીન કારણ કે તમને જનરલી એવું થાય કે આપણે કેન્સર હોસ્પિટલ છે એટલે માત્ર કેન્સરના દર્દીઓને જ નહીં પરંતુ અન્ય કોઈ પણ દર્દી પણ અહીંયા આવીને સીટી સ્કેન કરાવી શકે છે અને એ પણ બજાર કરતા ઓછી કિંમત છે કારણ કે આ ટ્રસ્ટની હોસ્પિટલ છે અને ટ્રસ્ટની હોસ્પિટલમાં જ્યારે સીટી સ્કેન મશીન હોય અને એ પણ લેટેસ્ટ હોય તો બીજા વધુ પૈસા ખર્ચવા કરતા ચોક્કસ અહીંયા આવીએ ઓછી કિંમતમાં લેટેસ્ટ ટેકનોલોજી વાળા સીટી સ્કેન મશીન પાસે સીટી સ્કેન કરાવી શકીએ છીએ આપણે। તો આવા તો અન્ય મશીનો પણ છે, એ પણ બતાવું છું, આપ જુઓ અન્ય કેવા મશીનો અહીંયા ઉપલબ્ધ છે। તો બા કેન્સર હોસ્પિટલ માત્ર કેન્સર માટે નહીં પરંતુ અહીંયા જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી કેન્સર સિવાયના અન્ય રોગો માટે પણ ઉપયોગી હોય એ દેખાઈ રહ્યા છે। આપ જોશો આ મશીન એક ગામા મશીન છે અને ગામા ટેકનોલોજી સાથેની છે। અહીંયા હાડકાના કેન્સરો સાથે સાથે હૃદયના તમારા ધબકારાઓ અને અન્ય જે હૃદય રોગની બીમારીઓ છે એના માટે પરફેક્ટ જાણકારી માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ખાસ કરીને જે કેન્સર હાડકાઓમાં હોય છે અથવા તો જે કેન્સરને ક્યારેક હાઈડોઝ આપવો પડે કારણ કે એ કેન્સર એવા અંદરના પાર્ટ્સમાં હોય તો એની માહિતી માટે આ જે મશીન છે એ લેટેસ્ટ છે અને આ મશીન પણ એના માટે ઉજાગર થાય છે। માત્ર કેન્સરના નહીં પણ હાર્ટના પેશન્ટો અને અન્ય જે પેશન્ટો છે એમના માટે પણ આ કેન્સર અને ખાસ કરીને ગળાના ભાગે અને અન્ય જે બીમારીઓ હોય છે એ બીમારીઓ માટે પણ આ કેન્સર સિવાયની મશીન માટે ઉપયોગી છે। ત્યારે ચોક્કસ આ મશીન પણ આપણા નવસારીમાં છે અને આ જ બા સેન્ટરની ખાસિયત છે કે માત્ર એક સારવાર નહીં પરંતુ અન્ય જે એને અનુલક્ષીને સારવાર છે અથવા તો એને અનુલક્ષીને જે સંશોધનો છે એ સંશોધનો પણ અહીંયા થઈ શકે છે અને એની સારવાર પણ મળી શકે। તો બા કેન્સર હોસ્પિટલમાં વિવિધ જે મશીનો છે એ અપડેટ મશીન છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે અત્યારે કેન્સર અથવા તો માનવ જીવનની જે બીમારીઓ છે એ ચેક કરવા માટે અલગ અલગ મશીનો હોય છે। ત્યારે પીટી સ્કેન એ અત્યારે સૌથી લેટેસ્ટ ગણાય છે કારણ કે પીટી સ્કેન એ માથાના વાળથી લઈને પગના નખ સુધી આખા ભાગને સ્કેન કરી લેતો હોય છે અને એ સ્કેન કરીને ઘણીવાર એવું થતું હોય કે તમને મોઢામાં દુખે એટલે તમને એમ લાગે કે મોઢામાં કેન્સર છે અથવા મોઢામાં કંઈ શંકાસ્પદ છે, ડોક્ટર તમને મોઢાનું કંઈક ટ્રીટમેન્ટ કરવા કે પણ એવું પણ હોઈ શકે કે અંદરના ભાગે એટલે કે આંતરડામાં અથવા તો પેટના ભાગે પણ નાની અમસ્તી એટલે કેન્સર અથવા તો અન્ય કોઈ બીમારીની શરૂઆત થતી હોય ત્યારે પીટી સ્કેન કરવાથી આખી બોડીમાં ખબર પડી જાય છે કે મોઢાના સિવાય અન્ય ભાગે પણ કારણ કે આપણને દુખતું હોય મોઢું એટલે બતાવીએ મોઢું પણ ક્યારેક એ પેટમાં અથવા તો અન્ય ભાગે પણ એ કેન્સર હોઈ શકે છે। પરંતુ આ પીટી સ્કેન એ એવી લેટેસ્ટ ટેકનોલોજી છે કે તમારું એક જ વખતમાં આખી બોડી ચેકઅપ થઈ જતી હોય છે એટલે ક્યાંક એક જગ્યાએ તમને બીમારી હોય તો ચોક્કસ બીજી જગ્યાએ થવાની શક્યતા હોય છે। ત્યારે એ
અગાઉથી જ નિદાન થઈ જતી હોય છે, અગાઉથી જ ખબર પડી જતી હોય છે, એટલે તમને એ પ્રમાણે ટ્રીટમેન્ટ થતી હોય છે. ઘણીવાર એવું થાય કે એક તમારું એક કેન્સર બાદ કે કેન્સર એવું કહે છે કે પહેલા પેટમાં મોઢામાં હતું, પછી પેટમાં આવ્યું કે ફેફસામાં આવ્યું, પણ એ પહેલા હતું કે કેમ? કારણ કે ત્યારે જે તે સમયે તમે ફરિયાદ માત્ર મોઢાની કરી હોય અથવા તો માત્ર ફેફસાની કરી હોય તો ફેફસાની સારવાર મળી હોય, પણ ત્યારે મોઢામાં હોય અથવા તો મોઢાની સારવાર લીધી હોય તો ફેફસામાં હોઈ શકે, પરંતુ અહીંયા સમગ્ર થઈ જાય. તો આવી લેટેસ્ટ ટેકનોલોજી આપણા ઘરમાં, હા ભાઈ, આપણા નવસારીમાં જ્યારે આટલી બધી આધ્યાત્મિક ટેકનોલોજી સાથે આટલી એડવાન્સ બાબતો હોય તો ચોક્કસ આપણે એની લાભ લઈએ. માત્ર લાભને લઈએ, એકલા જાણીએ ખાઈએ તો પેટમાં દુખે એમ એકલા સાંભળીએ ને એકલા માહિતી રાખીએ તો ચોક્કસ એનું પાપ લાગે. એટલે બધાને શેર કરીએ, બધાને કહીએ કે નવસારીમાં જુઓ ભાઈ, અમારા નવસારીમાં બી આ બધું મળે છે, આ બધું છે, તો ચોક્કસ લોકો સુધી વાત પહોંચાડીએ. સાથે સાથે આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના જોડ પર બન્યું છે, એટલે ઇકોનોમિકલી પણ સસ્તું છે, સાથે સાથે એ વિશ્વસનીય પણ છે, કારણ કે એના પર ગવર્મેન્ટનું મોનિટરિંગ પણ હોય છે. તો પછી આ જ ટ્રીટમેન્ટની માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આ મારો સ્પેશિયલ રજૂઆત છે. એકલા ન જોતા બધાને શેર કરજો. ક્યાંક કોઈને આપેલી માહિતી કોઈને ચિંધેલી આગળી પણ પુણ્યનું કામ કરી જાય છે, તો કોઈને ખબર ના હોય તો આ વિડીયો એમના સુધી પહોંચાડજો, જેને કારણે કોઈને યોગ્ય સારવાર અહીંયા ઘર આંગણે મળી શકે. માત્ર નવસારી નહીં, પરંતુ અહીંયા ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી પણ લોકો સારવાર લેવા આવે છે. માં અમૃતમ યોજના એટલે કે સરકારની જે યોજનાઓ છે આરોગ્યલક્ષી, એ તમામ યોજનાનો લાભ પણ અહીંયા મળે છે અને એ જેન્યુન મળે છે. તો ચોક્કસ આ હોસ્પિટલનો આપ લાભ લેવો, જરૂરિયાતમંદોને સુધી આ વાત પહોંચાડો, જેને કારણે કોઈને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી શકે. જોતા રહો આજ રીતે નવસારી લાઈવ.